હિંમતનગર શહેરમાં વિજયાદશમીના પાવન અવસરે ગુરુવારના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પરંપરાગત ધામધૂમ સાથે આ શોભાયાત્રા છાપટિયા સ્થિત શ્રી રામજી મંદિરથી પ્રારંભ થઈ હતી। માર્ગમાં ભક્તિભાવ અને દેશપ્રેમની ઝલક જોવા મળી હતી। શોભાયાત્રા મહાવીરનગર, ટાવર ચોક, ગાંધી રોડ, મહેતાપુરા બ્રિજ નીચે પસાર થઈ આગળ વધતી રહી હતી। આ શોભાયાત્રામાં શહેરના અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રામ ભક્તો, મહિલા, યુવાનો અને બાળકો ઉત્સાહભેર જોડાયા હતા। યાત્રા દરમિયાન જય શ્રી રામના ગગનભેદી નારા, ઢોલ, નગારા અને ભજન કીર્તનના સ્વરો ગુંજી ઉઠ્યા હતા। અનેક સ્થળોએ શ્રદ્ધાળુઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। શોભાયાત્રાની ખાસિયત તરીકે અખાડાના વિદ્વાન યુવાનો દ્વારા દમદાર કળાબાજીઓ અને વ્યાયામ કૌશલ્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને જોઈ લોકો હર્ષોલ્લિત થયા હતા। સાથે જ યાત્રા દરમિયાન આતશબાજીનો ધમાકેદાર કાર્યક્રમ પણ યોજાયો હતો, જેના કારણે આખું શહેર તહેવારની રંગીન ઉજવણીમાં ઝળહળી ઉઠ્યું હતું। શહેરમાં દશેરાની આ શોભાયાત્રાએ એકતા, ભક્તિ અને સાંસ્કૃતિક પરંપરાનો સુંદર મેળાવડો રજૂ કર્યો હતો।